અરવલ્લી જિલ્લામાં પરંપરા અને આસ્થાનો અનોખો નજારો જોવા મળે છે। મેઘરજ તાલુકાના કાલિયાકુવા ગામે હોળી બાદ 8મા દિવસે ઠાકોર ડામોર સમાજ દ્વારા પરંપરાગત ચાડિયાનો ભવ્ય મેળો ભરાયો, જ્યાં હજારો લોકોની હાજરીએ ગામમાં ઉત્સવનો માહોલ સર્જી દીધો। વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ યોજાતા આ મેળા માત્ર અરવલ્લી જ નહીં પરંતુ આસપાસના અનેક ગામો તેમજ અન્ય જિલ્લાઓમાંથી પણ લોકો ઉમટી પડ્યા હતા। ખાસ વાત એ છે કે આ મેળામાં ભાગ લેવા માટે રાજસ્થાનમાંથી પણ લોકો મોટી સંખ્યામાં પહોંચતા હોવાનો દાવો સ્થાનિકો કરી રહ્યા છે। મેળામાં વેપારીઓએ પણ મોટી સંખ્યામાં સ્ટોલ લગાવ્યા હતા, જેના કારણે ગામમાં વેપાર અને લોકમેળાનો અનોખો માહોલ જોવા મળ્યો। ગ્રામજનો અને યુવાનો ઉત્સાહપૂર્વક મેળાની વ્યવસ્થામાં જોડાયા હતા। આ સમગ્ર આયોજનમાં ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ તેમજ ગામના આગેવાનો અને ગ્રામજનોનો મહત્વનો ફાળો રહ્યો હતો, જેના કારણે મેળો શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થયો। પરંપરા, સાંસ્કૃતિક અને લોક આસ્થાનું પ્રતીક માનતા કાલિયાકુવા ગામના આ ચાડિયા મેળાએ ફરી એકવાર સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ અને આનંદની લહેર ફેલાવી દીધી છે। જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા બંદર ન્યૂઝ, અરવલ્લી, મોડાસા। મારું નામ ડામોર કાળુભાઈ સોમાભાઈ, ગામ રહેવાસી કાલિયાકુવા, તાલુકો મેઘરજ, જિલ્લો અરવલ્લી। અમારા કાલિયાકુવા ગામની અંદર લગભગ 40 થી 50 વર્ષ અગાઉથી આ જે ચાડિયાનો મેળો કહેવામાં આવે છે ને અમારા બાપ દાદા વડવાઓ કરતા આવ્યા છે ને અમે કરીએ છીએ। ને આ મેળો બહુ દૂર દૂરથી વેપારી માણસો, સગા સંબંધીઓ બધા જોવા માટે આવે છે અને ખૂબ ઉલ્લાસ ઉમંગથી ભરાય છે અને આની જે રમત ગમતની મજા બહુ સારી આવે છે। મારું નામ ડામોર સુરેશભાઈ ભીખાભાઈ છે, ગામ કાલિયાકુવા, તાલુકો મેઘરજ। આ મારો કાલિયાકુવાનો ચાડિયાનો મેળો ભરાય છે। ચાડિયાના મેળામાં મારા 40 થી 50 વર્ષથી જે વડવાઈઓ મારા દાદા બાપ દાદા કરતા હતા મેળો, એ આજે અમે નવી જનરેશન બધી જ અમે આજે જે પરંપરાગત રીતે ચાડિયાનો મેળો ભરીએ છીએ અને ભરાય છે। અને આજુબાજુના ગામના લોકો, સરથોણા, રાજસ્થાન, મહીસાગર જિલ્લો, અરવલ્લી જિલ્લાના લોકો, ત્રણેય જિલ્લાના લોકો ભેગા મળીને અમે મેળાનો આનંદ માણીએ છીએ અને આ મેળો ભરાય છે। અને આ લગભગ હોળી પછી 8મના દિવસે અમારો આ ચાડિયાનો મેળો ભરાય છે।